અંકલેશ્વર હાસોદ તાલુકામાં અસંખ્ય આંબાવાડી આવેલી છે। ચાલુ વર્ષે 2 મહિના પૂર્વે આવેલા માવઠામાં કેરીના પાકને નુકસાન થયા બાદ પૂરના ગતરોજ ત્રાકેલા માવઠા સાથેના વાવાઝોડાએ 60 કિમી ઝડપેના પવને પૂરના ખેડૂતોને પાયમાલ કરી નાખ્યો છે। પ્રથમ બાદ આંબા ઉપર વિપુલ પ્રમાણમાં આંબા આવતા ખેડૂતોએ કેરીનો પાક મફલત થાય એવી આશા સેવી હતી અને આંબા ઉપર કેરીના પાક વિપુલ પ્રમાણમાં ઝૂલી રહ્યો હતો। તેવામાં વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે 60 કિમીની ઝડપે પવન અને માવઠા સાથે વાવાઝોડું ફૂંકાયું હતું। આ વાવાઝોડાની સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। જો કે સુસવાટા મારતા ભારે પવનના કારણે આંબાવાડીમાં કેરીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે। ભારે પવનના કારણે આંબા પરથી આંબા મોર તેમજ કેરી ખરી પડી હતી। જો કે ખેડૂતોને કેરીનો મખલક પાક થાય તેવી આશા ઉપર વાવાઝોડાએ પાણી ફેરવી દેતા ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। અંકલેશ્વર હાસોદ પંથક સહિત વાવાઝોડામાં અન્ય અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોટાભાગની આંબાવાડીમાં કેરીના પાકને નુકસાન થતાં કેરીનો સ્વાદ કરવો થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જમિયતભાઈ મગનભાઈ પટેલ, હું દીવા ગામનો ખેડૂત છું ને આંબાની ખેતી સાથે સંકળાયેલો છું। આ વર્ષે અમે આંબાની અંદર શરૂઆતની અંદર તબક્કામાં ચોપડો આવવાથી જે લચકા લૂમ મોર આવેલો હતો એને અસર થઈ અને પછી ચોપડો ઓછો થયો, લોકોએ દવા છંટકાવો પછી થોડો માલ જવેલો દેખાતો હતો। એટલે અત્યારે કેરી અમને એવું લાગતું હતું કે સારી કેરી છે, સારી કેરી લોકોને મીઠી મીઠી કેરી ખાવા મળશે। પણ અત્યારે ગઈકાલે જે માવઠું આવ્યું એ માવઠાની અસર અમારા કેરીના ખેડૂતો એટલી બધી ભયંકર પડી છે કે બધો માલ ઝુરાઈને નીચે પડી ગયો છે। એટલે મીઠી મધુરી કેરીનો સ્વાદ લોકોને માણવા મળશે પણ બહુ મોંઘી મળશે અને આજે નીચે મળેલો પાક છે નીચે પડે એની કોઈ બજારમાં કિંમત નથી। એ બધી કેરી ફાટી ગયેલી છે એટલે એને બજારમાં લઈએ તો પણ એને કોઈ માલ વેપારી પૂછે એવું નથી। એટલે અમારી તો આર્થિક પરિસ્થિતિ એવી છે કે કુદરત અમારી સાથે રૂઠી હોય એવું લાગે છે અમને કે વારંવાર અમારી અંદર માવઠું આવ્યું, ચોપડો આવ્યો, ઘેરું આવ્યો, વારે વરસાદ પડ્યો એટલે આવી અમારી પર ઘણી બધી આફતો આવે છે ને આફતમાંથી અમે ખેડૂતો આમ જનતાને એવું વિચારીએ કે લોકોને સસ્તી કેરી ખબર છે પણ કુદરત અમારી સાથે રૂઠેલી હોય એટલે અમે આ કરી શકતા નથી। એટલે આ વર્ષે ખેડૂતને મીઠી મધુરી કેરીનો સ્વાદ મોવો મળશે। મારું નામ પટેલ હર્ષિલ કમલેશભાઈ છે। હું જૂના બોર ભાઠાનો રહેવાસી છું। આ અમે આંબાની વાડી કરીએ છીએ દર વર્ષે, તો આ વર્ષે પણ અમે આંબાની વાડી કરી હતી। તો આ કુદરતી વાવાઝોડાના લીધે આ 3 મહિના પહેલાં જે માવઠું આવ્યું હતું એમાં થોડા મોરવા ગળી ગયા હતા, ખાસો મોર આવ્યો હતો અને મોરવા ગળી ગયા હતા। અમને એવું લાગતું હતું કે વધારે કમાણી થશે પણ પાછું એવું લાગ્યું કે કાલના વાવાઝોડા અને થોડો વરસાદના કારણે એવું લાગ્યું કે હવે તો કંઈ અમારા કમાણી નથી રહેવાની। સવારે અમે આવ્યા ખેતરે તો જોવા મળ્યું કે કશું કમાણી જ નથી। એ મોરવા ફાટી જાય છે, મોટી મોટી કેરી ગળી જાય છે। એ રીતે અમારે આ કુદરત સામે અમારે બહુ વેઠવું પડે છે।